હે પ્રભુ શંભુ શંખનાથા તમારું પૂજન પ્રથમ તમારું ભજન કરીએ ભૂતાતા જય ગણપતિ જય ગણપતિ દેવા મંગલમ મુષકધ્વજમ મંગલમ પાર્વતી પુત્ર મંગલાય સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધકે નમઃ ગૌરી નારાયણે નમોસ્તુતે બ્રહ્મદિગદાનંદ મહારાજ કી વ્યાધિકાનિ ચ પાપાનિ ધનમાંતર કૃતાનિ ગતાનિ સર્વાણિ નશ્યંતુ પરંતુ પાણી આવ્યા પછી જમણા થોડે ભગવાનને આરતી આપજો ભાઈ ગણેશ ભગવાનને આરતીનું વંદન કરાવજો હસ્તાભ્યામ દેવ વંદનમ તમે યજમાન આરતી લઈ લેજો આત્મકલ્યાણાર્થે હા ભાઈ એક બ્રેક આવ્યો છે ને અત્યારે થોડોક પેટમાં ઠંડક થાય એવી લસ્સી આપી છે બધાને યજમાનોને તો એક ગ્લાસ પીને પાછા ચાલુ કરીએ હવે યજ્ઞ આ લોકો સ્વયંસેવક છે લસ્સી બધાને આપે છે શાંતિ ભગત ને ભાઈ રાઉન્ડ મારી આવ્યા છે ભાઈ હાલો પાછું આપણે ચાલુ કરવાનું છે બીજું સેશન છે અત્યારે લક્ષ્મી ચાપટ્યા હોરાત્રે પારસવે વિષયાધિકા મુમ્માહિકા વિષ્ણુદેવતાઃ ઓ ભાઈ હવે બ્રેક આવી ગયો છે આપણે જઈએ છીએ બધા પ્રસાદી લેવા હાલો ભાઈ પ્રસાદ લેવા બેસી ગયા છે તો ભાઈ હવે ફરી પાછા આપણે જઈએ છીએ યજ્ઞમાં ફૂલ ખવાઈ ગયો તો ફરાર થઈ ગયો તો ફૂલ જવાનું મન તો નથી થતું પણ જવું પડ્યું અમે બે હારે છે સાણા લઈ જવાના કીધા હતા એટલે ઘરેથી લીધા છે જેની પાસે નહીં હોય તે ઓલા કેમ રેડ મારીને પણ લઈ જાય છે પાછો યજ્ઞ ચાલુ થઈ ગયો છે હાલો દાંડી મારો પકોડા પાડીને હવે ભગવાન નું સામયું કાઢવાનું છે અત્યારે તો ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા તો બધા અત્યારે જો આવી ગયા છે હા ભાઈ વાહ
ગમે ઓલા ભાઈ ક્યાં છે એને તો ગમે હું બાય ગોતું દઉં બાય જડશે હવે ભજન કરતું તો મિત્રો અત્યારે શોભાયાત્રા ચાલુ છે ભગવાન શ્રી કૃષ્ણની અને રામજીની તો અત્યારે બધા ગામ સમસ્ત જે બધા લોકો છે એ બધા એકઠા થયેલા છે જોઈ શકો મારો ભાઈ કાંઈ ઘટે નહીં અને ફૂલ એન્જોય નો માહોલ છે તો હું કેવું રાકેશભાઈ આપણે ગામમાં હરખ નથી માતો આપણે દેહમાં આવીને એટલે કેવું ખબર છે કેરી તો કેરીના આમ આપણે જે ખાધા જ નથી એટલે વરસાદનો માહોલ છે એટલે અટાણે શું આપણે યજમાનોને બધાને કેરી ઉતારવા લઈ જવાના છે સારું ઢેકલે ઢાંકવાના છે એટલે બેટરા બીજી છે આમાં શરૂ કામ બીજું છે એવું થઈ જાય એવું છે ભાઈ અત્યારે વરસાદ આવે એમ છે એકચ્યુઅલી એવું છે બીજું કઈ નથી અને ખેડૂતને ભાઈ વાડીમાં બધું તલ ને માંડવી ને એવું બધું છે પાક તેને નુકસાન થાય એવું છે એટલે આ લોકોનું કેવું છે કે યજમાનને સીધા વાડીએ ઉપાડીએ આપણે તો વાડીએ તલ ખેરવાના છે ને ખેરાઈ જાય પોતાના ભાગમાં અડધો ઉડો આવશે બહુનું ખેડૂત મિત્રનું કામ હસવાઈ જાય ને યજ્ઞનું કામે હસવાઈ જાય હા ભાઈ વાહ પછી ભેગા થઈને કેરી ખાવું જાય છે આરામ આવું છે મિત્રો પછી આમાં કેસે લોગ રહેતે એન્જોય કરીએ ભાઈ અત્યારે બધા ગામના લોકો હળી મળીને કાર્ય કરે છે એટલે ભાઈ ફૂલ એન્જોય છે મજા